વડોદરામાં વિઘ્નહર્તાના આગમન યાત્રામાં મારામારી થઈ। રાવપુરાના ખર્ચેકરના ખાંચાના ગણેશજીની આગમન યાત્રામાં મારામારી થઈ હતી। આગમન યાત્રામાં નાચવા મુદ્દે છુટ્ટા હાથની મારામારી થઈ। મોડી રાત્રે બનેલી આ ઘટનાનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વડોદરાના દ્રશ્યો વિઘ્નહર્તાની આગમન યાત્રામાં મારામારી થઈ હતી। રાવપુરાના દ્રશ્યો છે। ખર્ચેકરના ખાંચાના ગણેશજીની આગમન યાત્રામાં મારામારી થઈ ગઈ હતી। આગમન યાત્રામાં નાચવા મુદ્દે છૂટા હાથની મારામારી થઈ હતી। મોડી રાત્રે આ ઘટના ઘટી હતી, જેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરામાં ગણેશજીની આગમન યાત્રામાં મારામારીની આ ઘટના, શું કારણ, શું કાર્યવાહી? વૈભવી, ગણેશ યાત્રા દરમિયાન આ ઘટના બની છે। વડોદરામાં ગઈકાલે ગણેશજીની આગમનની યાત્રા નીકળી હતી અને આ દરમિયાન જે નાચી રહ્યા હતા એમાંથી કેટલાક લોકો મારામારી પર ઉતર્યા। જે રીતે પોલીસની ગાડી પણ ત્યાં હાજર જ છે, તેમ છતાં આ મારામારી થઈ। રાવપુરાના ખર્ચીકરના ખાંચામાં જે ગણેશજીની આગમન યાત્રા હતી અને એમાં આ ઘટના બની છે। કેટલાક ઇસમો સામસામા મારામારી કરી રહ્યા છે। આ ઘટનાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે। પોલીસે તપાસ કરવી જોઈએ કે આ તત્વો કોણ હતા, કારણ કે ધાર્મિક યાત્રાની અંદર આવી રીતે ભયનો માહોલ ઉભો કરનાર, જે મામલો બગાડનાર કોણ છે, એમના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ એવી માંગ ઉઠી રહી છે। જી ભાઈ, બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે।